હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 111 વિશે જાણકારી મેળવીશું. આની પહેલાં જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 110ના જે વિડીયો છે તે યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 111ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. મા બાપને ભૂલશો નહીં ભજનની રચના કોણે કરી હતી? વિકલ્પ એ સંત દેવીદાસ, વિકલ્પ બી નરસિંહ મહેતા, વિકલ્પ સી સંત પુનિત મહારાજ કે વિકલ્પ ડી રવિશંકર મહારાજ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી સંત પુનિત મહારાજ. પ્રશ્ન 2. મોરબી હોનારત સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? વિકલ્પ એ શંકરસિંહ વાઘેલા, વિકલ્પ બી ચિમનભાઈ પટેલ, વિકલ્પ સી હિતેન્દ્રભાઈ દેસાઈ કે વિકલ્પ ડી બાબુભાઈ પટેલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી બાબુભાઈ પટેલ. પ્રશ્ન 3. ઇલોરાના પ્રસિદ્ધ કૈલાસ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? વિકલ્પ એ રાષ્ટ્રકૂટ શાસક કૃષ્ણ પ્રથમ, વિકલ્પ બી રાષ્ટ્રકૂટ શાસક ગોવિંદ ત્રીજો, વિકલ્પ સી રાષ્ટ્રકૂટ શાસક ઇન્દ્ર પ્રથમ કે વિકલ્પ ડી રાષ્ટ્રકૂટ શાસક કૃષ્ણ ત્રીજો. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ રાષ્ટ્રકૂટ શાસક કૃષ્ણ પ્રથમ. પ્રશ્ન 4. સાયમન કમિશનની નિમણૂક ક્યારે કરવામાં આવી હતી? વિકલ્પ એ 8 એપ્રિલ 1927, વિકલ્પ બી 8 જૂન 1927, વિકલ્પ સી 8 ઓગસ્ટ 1927 કે વિકલ્પ ડી 8 નવેમ્બર 1927. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી 8 નવેમ્બર 1927. પ્રશ્ન 5. હીનયાન અને મહાયાન કયા ધર્મના 2 ભાગ છે? વિકલ્પ એ જૈન ધર્મ, વિકલ્પ બી હિન્દુ ધર્મ, વિકલ્પ સી બૌદ્ધ ધર્મ કે વિકલ્પ ડી શીખ ધર્મ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી બૌદ્ધ ધર્મ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 111ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેની અંદર ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 110ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે. ત્યાંથી તમે ભાગ 110ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.